જય માતાજી. તો સવાર થઈ છે અને આપણે આવી તા રહી છે બાલ્કનીના અંદર. તો ગાઈસ આજ તમને કંઈક બતાવી દેવા. આ દેવો આપણને બીજું ત્રીજા નંબરનું ફૂલ હતું ને એમાં છઠ્ઠા બધા ફૂલ આવી ગયા. આવી ગયો અત્યારે પોતું કરી નવી હાલ જઈ કની દેવા ગાય છે એકંદ હવા પોતું કરી નાખ્યું અને પર્યંત તો શું વાગે જવા ગાઈશ તો આમ કૂતરો ખાવા ખાય દેખો. આજે નાસ્તામાં શું બન્યું હ કોઈ હદ નહીં, બધા કોઈ દેખાતું જ નહીં. શું કોઈ કે જવાબ આલો. પિંકી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે બન્યું નાસ્તામાં કઈ નહીં, મરચા રોટલી શાક. બસ તમને હું આ ફૂલ બતાવતો હતો દેવ છે મસ્ત ઉગી ગયા દેવો. પેલું ગુલાબી અને આ વ્હાઈટ ગુલાબ દેવો છે મસ્ત દેખાયા ગાઈસ. કાલ બધા કે કીક હંગાત મારો કીક મારા દેખો યાર કીક આખી જામ થઈ ગઈ ઉપર આખો બોરો તો એ કીક નહીં લાગતી. બધા કે કીક માર કે 5 મિનિટ કીક મારે જો થોડા ટ્રાય કરવું પડશે. માટે ગરમ પાણી થવાનું ચાલુ થઈ ગયું. નાસ્તો બનાવ્યો તો ભૂખ લાગી. મરચા રોટલી ચા ચવાનું બિસ્કિટ. હા એટલું બધું પડી માટે ગરમા ગરમ પાણી આવી જશે અને આપણે પી લઈએ. ચલો નાસ્તો હમણાં ખાઈ મોડા ફૂલ ઉગે ને તે દેચી ફૂદી હોંગા યારે એ દે જો ગાઈસ આજ ફૂલ ઉગ્યા ને ફૂદી જઈ આવી ઊંઘવા માટે. અરે આટલા આવી જઈ તમારા પાડોશી એકમ ફૂલ દેખાવા આવ્યા હતા તો મેં 2 ફૂલ જોયા જેવા કે હાર હોય તો હું લઈ લઉં નકર નહીં લેતો. દેખો હા સોડા મને કહેજો કમેન્ટમાં કે મને તો ખબર નહીં, મેં તો ખાલી એમ દેખાતા હતા તે લઈ લે ને ના જવા જેટલા પડવા દો એમ કહેજો અને મેં મૂકવામાં ના લઈ લીધા હોય. મને તો લાગે મૂકા જ લીધા. દેખો આપણા તો દેખો મસ્ત ખીલી ગયા. અર્જુને આવી જશે. હેલો ગાઈસ, હેલો ગાઈસ કહી દે. હેલો ગાઈસ, હેલો ગાઈસ કહી દે. આપણો વિડિયો નહીં બનાવવાનો તું કહેતો તો બંધ કરી દે. મને કે આપણો નવો મોબાઈલ લાય એટલે વિડિયો બનાવીએ કે હું તો કહે હેલો ગાઈસ. આવો ગાઈસ અમે 4 વાડીએ છીએ. કહી દે હે ગાઈસ કે હે ગાઈસ કહી દે જલ્દી લાઈક કે લાઈક આવી જાવ. કે નહીં શરમ આવે? શરમ આવે હે બંકા. તો ગાઈસ આપણે આવી ગયા ડોગરવા. આપણા બાલ તો મોટા થઈ જાય. કરણભાઈ તો જબ્બર બાલ કપાઈ દીધા. અમારે હેન્ડસમ થઈ ગયા હો. આ ફૂલ લાવી દીધો. હું તો કાલ જોયું તું બ્લોગમાં. તે ગાઈસ આ ફૂલ લાવ્યો ને આ ફૂલ કેટલાનું છે ગાઈસ કે કોમેન્ટ કરજો. 100 રૂપિયાનું ફૂલ આવી હા અને આ કિસમસ ટ્રી એવું એ બીજું કોકા આ તો પીડીઓ આવ્યો તને ખબર નહીં ગુજરાતી નામ ના અલે આ તો પેલું એ આવ તમે જોઈને લાયક. આ તો પીડીઓ પેલું દૂધ નીકળે ખબર હે દોડધોરું ના એરી ફૂલ આવે પીડીઓ ફૂલ આવો ને હા ખબર નહીં. તા તો પીડીઓ થઈ ગયો કોને શીખર તું આવી આવો પત્તો ના હોય આમ તોડીએ ને એટલે દૂધ આવે અંદર. એ તો પેલા જોડે હા પણ તો ગાઈસ આટલા ગાર્ડન બનાવી કેવું વિચારે તમને કેવું લાગે ઇંગ્લિશ ઘાસ વાવીએ તો ના બના હા ચમ નવરા પથરા આ બાજુ બનાવી ઇંગ્લિશ ઘાસ વાવીએ તો ચાલે ને. આ બાજુ બનાવે નહીં આ ભાઈ આ ભેંસની ચાર ને બધું ગાડીઓ ને ભેંસો ઊભી રહે ને એટલે આ બાજુ ભેંસો ના લવાય લે ભાઈ. જોઈ શકો આ તો સ્ક્રિપ્ટ બી પ્લાન નહીં હું મારા વિડીયો બનાવશે ચીધા. એ બંકા બોલ ના બોલ. આ બંકો બોલતો જમ નહીં. ઓકે ચમ આઈ કરા આ બંકો આ દો ગોપાન સોરી ને તું ગોપાન સોરી ગોપાન સોરી પેલા જ બોલે ગોપાન સોરી ગોપાન સોરી ગોપાન સોરી. મને કે ચાલુ નહીં થયું. દ ગાઈસ પરેડ આવી શું થયું પછી ફેવડી ખરા ફરાઈ પણ થતી જ નહીં. યુટ્યુબમાં સર્ચ માર. ગાઈસ પરેડ આવી એટલે એના છોકરા એડમિશન વાળા લાગે. હેલો ગાઈસ કહી દે
હે ગાઈસ કહી દે લે ટોટિયા તું સર્ચ માર ને અર્જુન ને યુટ્યુબમાં સર્ચ માર કે એક્ટિવા કિક જામ થઈ ગઈ તે રીતે ચાલુ થાય મને ખબર એક્ટિવા ધક્કો મારથી ચાલુ ના થાય હાજીઓ ગોડો કોઈ નહીં ના હાજી હતી તો આપણે આપણા પણ બધું સોલ્યુશન યુટ્યુબ જોડે હોય एक्टिवा की किक जाम हो जाए तो क्या करे अले तारी ये पढ़ू नहीं मुझे देखो गाइस हमें ब्लॉग जोवा मोड़े से कोकनो वीडियो वो कैसे ठीक करना है देखो ब्रो वो आज मैं आपको इस वीडियो में बताने वाला हूँ देखो नेते આવતું જતું રહ્યું રેલવે ગાડી वो आयो रेल नहीं गाड़ी आई તો ગાઈઝ અમારે તો એક્ટિવા બાઇક બે બગડ્યું અંકા જેના બગડે ને તને બે અંકા જ બગડે જો તો પહેલાં બાઇક ખોરસ્યું પછી એક્ટિવા જ કરા લઈ જાઉં અને હમણાં હું જ્યાં નાથ લાવું ને એટલે આવતા જ કોઈ પ્રોબ્લેમ ઊભી કરીને મેળવી દીધી હોય તો ગાઈઝ ફોનનો બક્કર લાવી દીધો જુઓ ગાઈઝ આ વખત ઉનાળામાં બહુ જબરો તાપ લાગે એ માટે આપણે સપ્તરી વાવીએ એટલે આપણે સોયલો આવે આ આવતા ઉનાળા સુધી તો મસ્ત ઉગી જવાની એટલે આપણે એનો સોયલો ઠંડી હવા ને એકદમ ખાટલો પાછી ઊંઘીએ ને તો મજા આવે તો ગાઈઝ તમે છોડ વાવો તો તાપ ના લાગે ઉનાળામાં કુલર લાવવાની જરૂર ના પડે તો ગાઈઝ એસીનો ખર્ચો ખોટો કરવો ના પડે એના કરતાં જેટલી એસીનો ખર્ચો કરીએ ને ખાલી એટલા પૈસાને આપણે વૃક્ષ લાઈન વાવી દઈએ તો એસીની જરૂર જ નહીં આપણે અંગાત આખું અડધું ગમ પ્લે કરો વાયર નહીં લ્યા વાયર પણ હા ને બતાવો ને એટલો અંકો એ પણ બોલાય ટેનિયા જા રોલ બોલાય તો ગાઈઝ અમે સોરને પોણી વાંગ કીધું હતું ને બંકો લઈને આવ્યો પોણી બાટલો લે દો પેકન આપણે પીવાનું પેલા સોરને પીવડાવવાનું તો ગાઈઝ લોક ફીડનું પાણી આપણે પીતા છીએ પણ અમારા બંકો રહ્યો ને એ સોરને પીવા દોડમ દોડ જતું રહે જો આ બંકો હોય ને તેમાં સોરને ઠંડુ પાણી પાવન કરે જો અમે જે પીએ એ જ પાણી પીવડાય અમે એવું બહારનું વાસી પાણી નહીં પીવડાવતા નહીં જો જે પાણી આપણે પીએ એ જ પીવડાવવાનું આ બીજા બે નવા લઈને પાઈ દઈએ અલે એ મને પીવડાવજે ભાવ ને કે સોરને પાય પાય મને નહીં ભૂલી જતો જો આયરી પાણી પીવે ને ઠંડુ આપણે પીએ એરી જલ્દી મોટા થાય નહીં અરે બંકા આયરી પાણી લાવવાનું હતું તારે આ પાણી લાવવાનું હતું હા આપણે પીવા નહોતું લાવવાનું અચ્છા ફૂલ વાવ્યા જો કાકાએ તો ફૂદી આવી હતી અર્જુન કાકા જબ્બર ફૂલ નહીં વાવ્યા અર્જુન આ નવા ફૂલ આજે જ ઉગ્યા અને ફૂદી આવી હતી ઉપર હા હા ક્યાં નાટક કરી ગયા ગાઈઝ અમારે 4 વર્ષનો એક્સપિરિયન્સ એ એક્સપિરિયન્સ હા ને એક્સપિરિયન્સ પેલું બાઇક ખોલવાનું આપણે કિક મારીએ ને યાર બંધ કરીને આયા કાલ 3 દિન જતા ને ઉધ્યું અલે એ તું તોડે બંકો હવે નવી સિઝન પાકી જઈએ બંકા નવું બાઇક લાવી દીધું જો આઈડિયા સારો બતાવશે ખાલી ઓન નંબર મેકવું આપણે ઓન ફોન કરીને પૂછી લેજો કે નવું બાઇક લાવવું છે તે લાવવું 20 સાલ કરતા છું ભાઈ ને હું બ્લોગ બનાવે તે ખોલો એવું ના કરે આઈકન ખોલજો આ તો પાછું મેં કેવું બધી તા પીવું અને ઢોકણું જજો કરણ ફોનું હવે ઈકન ખુલી ગયો નટ તો ગાઈ ઈકન જુગાડ કેટલો કરે દેખો હવે બુદ્ધિ છે ભાઈ દેખો ગાઈસ પેલા કારામ પપ્પા જાય હવે બાઇક લઈને તો જાય વિડિયો ચાલુ કરે જતા બોર ઉપર જાય દેખો આ ને આકરા આતમ ને છે આ દત્તા મને અંદર આવ્યો દત્તા નહીં બેઠો કોઈ આ દત્તા નહીં હવે અર્જુન બાઇક ચલાવવા દેખો અર્જુન બાઇક ચલાવી રહ્યો દેખ્યા હોય ના બાઇક હેડે કે નહીં એટલું નહીં તો ગાઈઝ હારા બાર થઈ ગયા અને આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો તો અત્યારે બટાકાનું શાક બન્યું
બાજરીના રોટલા ના નિકુલે ખાવ્યા મરચાં હે ગાઈસ દેશી સ્ટાઇલમાં અર્જુન ખાયા માપાને બધા ભેગ્યા કારો આવી ગયો બાઇક હોજ કરવા માટે બાઇક તો ના માટે ફોન જોવો ફોન જોવો હા ચેક કરશે ખોલ દે લોક આવરે હા હેલો ગાઈસ કહી દે તો ખોલું નહીં ખોલતો લે હેલો ગાઈસ કહી દે કારો અને અર્જુન અમે ત્યાં જઈને જઈએ છીએ નંદાસર હવે બાઈક હવે હોચ નહીં થયું એ માટે ચપ્પલ જો મારા ના ગાઈસ અને પેલા ચાહે ને ધીમે ધીમે પાણી પીતા શીખ દેખો તો ગાઈસ જોઈ શકો અમે જુગાડ કરી નાખ્યો બાઇકનો ને હવે બાઇકના પાછળ બધે લઈ જવાનો વિચાર કર્યો દેખો એક્ટિવા બાઇક બે અંગત બગડ્યું તો એક્ટિવાથી લઈ જાય એક્ટિવાને પાટું પાડશે ઝાડ ઉપર પાટું નહીં મારી પણ પુલ ઉપર ઓરે પુલ ઉપરથી જ લાય જોવા ચડાવું ચડાવી દે હું પહેલા સારું આપણે બાઇક લઈને આવતા રહીએ છીએ અત્યારે હવે અર્જુનભાઈની વાટ જોઈએ આવે કે નહીં બહુ લેટ પડી ગયા હા તો ગાઈઝ અર્જુનભાઈને આવી જશે આપણી સાઈડ જઈએ એટલે એક્ટિવા બાઇક બે ગેરેજમાં મિલ દીધો અમારે હોજ કરાવવા અમારે બે વસ્તુ હંગાત બગડા બે અંગત જ ગાડીઓ બગડે નહીં હા પણ ત્રણ પેલી બે તો ગાઈઝ એક્ટિવા ખોલ નાખીએ કિક બગડી હતી એ આપણે હોજ કરાવી નાખીએ હવે રિસ્ટોર્ટ એ હોજ કરાવીએ સચિન કાકાના ઘેરે સચિન કાકાની કરાવી દેજો ફૂલ પ્રોમિસર નંદાસર ગાઈઝ આ देखो ने जुगाड़ करे देखो स्टेपलर मारेली જબર ઉતારી લે બાઇક ગેરેજમાં મેળ દીધું આપણે મોન અર્જુનભાઈ હવે જઈએ છીએ ઘરે ગાઈઝ તમારા ગેરેજમાં આવો તો સચિન કાકાના ગેરેજમાં આવી જજો હવે અમે જઈએ છીએ ઘરે અર્જુનભાઈ બે આપણે આવતા રહીએ છીએ નંદાસન બાઇક મેલીના ગેરેજમાં અને હવે નિકુલ દેવો આપણું ટેબલ ચલાવી રહ્યો તેને થોડીક વાર આપણે ઓટા મરાવીએ ટેબલના અંદર તો ગાઈસ તે જોઈ શકો કરણભાઈ નિકુલને લઈને નવી ગાડી બનાવી દીધી નવી ગાડી અમારી કેટલા જાઓ બંકો જો તે જોઈ શકો ગાઈસ નિકુલ હેલો ગાઈસ કહી દે ગાઈસ તે જોઈ શકો કે બાબાજી બેઠી ગયા છે ભય પડશે તો વિડીયોનો કન્ટેન્ટ જબરજસ્ત બની જશે એ કાકાઈ કહે હસતા કે કાકાઈ કહે ગાઈઝ આપણે ત્યાં જોવાના કા નિકુલ છોડે કે નહીં નિકુલ અરે તરફડી અમારી બસ રૂપિયા કોશિશ જારી હે હાથ સોરી આ દોત તો પડી દોત તૂટી જ દોત તૂટ્યા સોર એની ચાલાક બુદ્ધિ વાપરે જો હા એટલે જ જો હાથ લાગે આજ તો નિકુલ ખોલી દે ગાઈસ એ દોત ના તૂટી દોત ના ખેંચી એને ગમે તે રીતે ખેંચવા દેવું કરો હા દેખીએ ખોલવાનો ગમે તે ખોલે ગાઈસ ને ક્યાં લાઈક કરો એમ તો કે ગાઈસ લાઈક કરો કહી દે લાઈક કરવી કરે મને ખોલવાનું કરવા દે ને કે આઠ ખુલ્યું ચીજ ખોલવાનું આઠ બગડે નિકુલ હે અરે હે ખોલ નાખી લે એટલે ખોલ નાખ્યું એટલે પગ બંધી દે તો ખોલ નાખા પગ બંધી તારા પગ બંધી ખોલ દે મોઢા હાથ મોઢા કો લગાવે મોઢા નહીં ખેંચવાનું દોત પડી જાય ના હું લેવા હું કા કરું તું કર હાથે જેની બુદ્ધિ છે ચાલાક બુદ્ધિ વાપરે જો ઓવા જો બધું ના ખેંચી કે ખેંચ હેલો ગાઈસ हम लाइक कर देंगे કહી દે એ હે હેડો ખેંચ્યો હેડો ખોલી દે હવે એવી જ ના થાય બધી ટાઈમે એ ટેકનિક તો વાપરવાની છે એ ખોલ નાખશે જો ના ખોલે કર દે એ હોશિયાર માણસ છે એમ તો હા ખોલ આ બગડો બંકો એવું એ ઓઇલ નહીં ના ખોલ બંકા ખોલ
તું ખોલ એ ખોલી ખોલી લે ખુલી જ લે એટલે ખુલી ખુલ્યું એટલે હોશિયાર મારે છે એ તો એટલે તો આવડે બધું લે એટલે તારી એટલે બહુ હોશિયાર માણસ છે પણ હવે ભરાઈ રહ્યા કરું બરું ભરાયું નિકોલ તો ખોલ દે મને લાગો એ દેખો એ આવડી ગયું ખોલ્યું અમારે નિકોલ જેટલો વિડીયો બની જાય હા તે ખોલ હે બીજું ચીજ ખોલવાનું બહુ હોશિયાર ને તું તો અલે આમ તો આવરે લ્યા છોકરો અલે ગાઈસ મોન ને નિકોલ અમે બધા ચા પીએ છીએ દેખો અમે ચા લઈને બેસી ગયા અને ટાઈમ તમને બતાવી દો તો દેખો ગાઈસ 4:30 થયા હમણાં ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો કોઈક ચોટ્યું ગાલે રૂ ચોટ્યું હા ઓકે કોઈક ચોટ્યું હતા અર્જુન અમારે વિડીયો એડિટ કરે રીલ બનાવવા બધા કઈ બનાવે ગાઈસ અર્જુનભાઈ ને હવે જાય ઘરે એમના તો દેખો આપણા ભાઈ ગયા સરપંચમાં આપણે હોટલમાં જતા જોઈ લીધું તમે ભૂલી ગયું તું તાર નહીં જવાનું ને રાખો યાર કાલ આબર નહીં કાલ પાછો આવશે એ રહ્યો, જોજે મારા ગાતે. નહીં રહેવું જવું પિંકીને તો લેવા કે કરે ને ચાલો આવજો તમે જોઈ શકો અમારા ભા સરપંચમાં જ આવી ગયા તમે યુટ્યુબમાં જોઈ શકો આ બધા વિડીયો હવે ગમે હથર જાય પંચ અમારી વાતમાં હોય પંચ ગમે હથર જાય પંચ વાતમાં હોય પંચ ગમે હથર જાય પંચ બોલે તો બોલા જોડે અને આટલા આપણે ઘાસ થોડું સાફ કરી લઈએ ઉપર દેખો આ બધું આપણે કરી નાખ્યું ગાઈઝ આ છોડ હતી એ મારે ઈકન વાવું હતું ઈકન આપણે વાવી દઈએ ચમકા પોટ તો જ લાયા નહીં તો આવી તો ને તો ગાઈઝ મો અને તારો અમે દૂધ લેવા જઈએ છીએ અને આ ચપ્પલમાં આપવા લાવ્યા હતા એ રિટર્ન કરાવવા જઈએ છીએ તો અમે આ છેડ્યા ગામમાં ગાઈઝ આપણે ચપ્પલ બદલાઈ દીધા હતા હવે કારો આવી ગયો હવે આપણે જઈએ ને હંગાત દૂધ લેવા ચાલો આપણે લઈ લીધું હવે આપણે જઈએ ઘરે તો આપણે ઘરે આવતા રહીએ છીએ અને હવે કારો જાય ઘરે ગાઈસ ભૂંજા માટે ખાવા દીધું આ એ હવે ખાયા તો ગાઈસ કિશનભાઈ હવે ઘરે આવતા રહ્યા છીએ આજ તો ગોધરા ગયા હતા ચેવો દારો જેવો સારું ગાઈસ પપ્પા આપણા ખાવા બેસી જા તો આજે બન્યું સંભાર્યા શાક ખીચડી અને બાજરીનો રોટલો અને દૂધ તો ગાઈસ આપણે તો હમણાં હોજે ચા પીધો હતો તો આપણે ત્યાં નહીં ખાઈએ તો ગાઈસ તમને અમારો વિડીયો ગમે તો ગાઈસ લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ગાઈસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું નવા બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય